2057 ભારતીય નાવિકોનું સુરક્ષિત પ્રત્યાવર્તન. સમુદ્રી સીમામાં તમામ ભારતીય જહાજો સલામત. ભારતીય બંદર વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય દ્વારા પશ્ચિમ એશિયાના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત ભારતીય નાવિકોની સુરક્ષા અને સમૃદ્ધિ વ્યાપારની સાતત્યતા જાળવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે તાજેતરમાં વિગતો આપતા જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોના સંકલન દ્વારા તમામ ભારતીય નાવિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારતીય ધ્વજ ધરાવતા કોઈપણ જહાજ સાથે કોઈ અપ્રિય ઘટના બની નથી, જે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતની મજબૂત સુરક્ષા વ્યવસ્થા સૂચવે છે. સંકટના સમયે નાવિકોને તેમના પરિવારોને સહાય પૂરી પાડવા માટે કાર્યરત નિયંત્રણ કક્ષ દ્વારા અત્યાર સુધીમાં 8,155 ફોન અને 17,000થી વધુ વીજપત્રનો નિકાલ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રની ત્વરિત કામગીરીને પરિણામે અત્યાર સુધીમાં 2,857 જેટલા ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે, જેમાં છેલ્લા એક દિવસમાં 28 નાવિકોના સફળ પર્યાવર્તનનો સમાવેશ થાય છે. આ આંકડાઓ દર્શાવે છે કે સરકાર વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ પોતાના નાગરિકોના હિતોના રક્ષણ માટે સંપૂર્ણપણે સજ્જ છે. દેશના દરિયાઈ વ્યાપાર અને બંદરોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા મંત્રાલયે જણાવ્યું છે કે ભારતભરના તમામ મુખ્ય બંદરો પર કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે અને માલસામાનની અવરજવરમાં ક્યાંય પણ અવરોધ કે ભીડ જોવા મળી નથી. સમુદ્રી હિતધારકો સાથેના સતત સંપર્કને કારણે જટિલ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ હોવા છતાં ભારતનો સમૃદ્ધિ વ્યાપાર પ્રવાહ અવિરત રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ ઇમરજન્સીના સમયે ત્વરિત પગલાં ભરી શકાય અને આર્થિક ગતિવિધિઓને સુરક્ષિત રાખી શકાય. The Ministry of Port Shipping and Waterways continues to coordinate with Ministry of External Affairs, Indian missions and maritime stakeholders to ensure seafarer welfare and uninterrupted maritime operations. All the Indian seafarers in the region are safe and no incident involving Indian flagged vessels has been reported in the last 24 hours. The control room has handled 8,155 calls and more than 17,000 emails since its activation. In the past 24 hours, 121 calls and 285 emails have been received. The ministry has facilitated the safe repatriation of more than 2,857 Indian seafarers so far, including 28 in the last 24 hours. Port operation across India remains normal and no congestion reported.